વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મક્તમપુરા સાદાત નગરમાં પ્રથમ સમલગ્નોત્સવ સમારોહ યોજાયો. આયોજિત સમારોહમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો. ભરૂચના મક્તમપુર સાદાત નગરમાં સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ભરૂચના મક્તમપુરના સાદાત નગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં 5 યુગલોના નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. સમૂહ લગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાવા દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા નિકાહ કરનાર તમામ યુગલને ઘરવખરી અને જરૂરી કરિયાવર આપીને નવા જીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી ઉદ્દેશ સાકાર કર્યો હતો. આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અબ્દુલ કામઠી, ભરૂચ નગરપાલિકા ઉપપ્રમુખ અક્ષયભાઈ દાજી પટેલ સાથે ઇકબાલભાઈ પાદરવાલા, દાઉદભાઈ હવેલીવાલા, સંદેશના બ્યુરો ચીફ સભ્ય ચોકવાલા બે તથા હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના CEO તેમજ ગુજરાત ટુડેના ચીફ રિપોર્ટર વાહિદ મશહદી તેમજ હબીબભાઈ મનબુરવાલા, ઇબ્રાહીમભાઈ બાજી, ઇશાક સાહેબ મંકી, અઝીઝભાઈ ભા, ટંકારિયા મુસ્તાકભાઈ બાબરિયા, ઉસ્માનભાઈ લાલન, નાઝીમુદ્દીન મસહદી બાવા, સામાજિક કાર્યકર્તા ઇફ્તિખાર સૈયદ જાગીરભાઈ, સરપંચ મૌલાના ઇરફાન આછોડી, મુસ્તાકભાઈ અને સહિતના મુસ્લિમ આગેવાનો, મક્તનપુર ગામના આગેવાનો હાજર રહ્યા હતા. મુસ્લિમ યુનાઇટેડના પ્રમુખ જૈનુદ્દીન સૈયદે સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. સમૂહ લગ્નોનું મહત્વ છે કે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુગલો માટે સરળ અને સાધન સંપન્ન લગ્ન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે. સાથે જ સમાજમાં પરસ્પર સહકાર અને ભાઈચારાનો સંદેશ પણ પ્રસારે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક મુસ્લિમ આગેવાન અબ્દુલભાઈ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ રશીદભાઈ કાદરીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન પણ જિલ્લા આરોગ્ય વિભાગ સાથે મળી ગામે ગામ કોરોનાથી રક્ષણ આપતા કાવાનું વિતરણ કર્યું હતું. કોઈ જગ્યા ઉપર મેડિકલ કેમ્પો કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા મુસ્લિમ બિરાદરોને રમજાન માસ દરમિયાન કીટ પણ આપવામાં આવી હતી. સાથે સાથે અનેક કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.